ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. અનેક મહત્વના સમાચાર. નવરાત્રીમાં ખુલ્લા પ્રસાદ પર પ્રતિબંધ, પરંતુ રાજનેતાઓના જમણવાર વિરુદ્ધ કોઈ કાર્યવાહી નહીં. ધારીના ઉમેદવાર જેવી કાકડિયાની જમણવાર સાથે સુરતમાં સભા યોજાઈ. યોગી ચોકમાં યોજાયેલ કાકડિયાની સભા બાદ જમણવાર માટે કાકડિયા સમર્થકોની દોટ લાગી હતી. સભામાં જમણવાર પણ રાખવામાં આવ્યો. જોકે સોશિયલ ડિસ્ટન્સિંગ અને કોવિડ ગાઈડલાઈનનું અમલીકરણ કરવામાં ખુદ આયોજકોએ જ વેઠ ઉતારી. પરિણામે લોકોની લાંબી લાઈનો પણ જોવા મળી. કોરોનાનું સંક્રમણ રોકવા સરકાર એક તરફ રાત દિવસ મહેનત કરી રહી છે, પરંતુ રાજનેતાઓ મહેનત પર પાણી ફેરવી રહ્યા છે. તેના આ દ્રશ્યો જોઈ શકાય છે. સુરતના છે. જમણવાર માટે સમર્થકોની દોટ અને લાંબી કતારો. ક્યાંય પણ નિયમોનું પાલન થયું નહીં. તો આ મુદ્દે રિએક્શન લઈશું મનીષ દોશી પાસેથી. મનીષભાઈ, એક તરફ રાજ્ય સરકાર દાવા કરી રહ્યું છે કે કોરોના સંક્રમણ અટકાવવા તેઓ પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ ખુદ ભાજપના નેતાઓની આ બેદરકારી. પ્રથમ વખતની ઘટના નથી. ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત અધ્યક્ષ જે સમગ્ર ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ફેલાય, સુપર સ્પ્રેડરની જેમ એમને ગરબા યોજાય. કોઈ પણ પ્રકારના નીતિ નિયમો નહીં. સામાન્ય માણસ માટે દંડ અને દંડા ઉગામતી રાજ્ય સરકાર જે રીતે પોલીસ તંત્ર કામ કરે, સામાન્ય માણસ ભૂલથી પણ જો માસ્ક પહેરવાનું ભૂલી ગયો તો 1,000 રૂપિયાનો દંડ ફટકારે અને ભેગા 2 દંડા પણ ફટકારે. એ પ્રકારની માનસિકતા સાથે અત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર કામ કરતી. જે રીતે અત્યારે કોરોનાનું સંક્રમણ હજી પણ સતત વધી રહ્યું છે, એવા સંજોગોમાં એબીપી અસ્મિતાના સ્ક્રીન ઉપરના દ્રશ્યો એ ચોંકાવનારા દ્રશ્યો છે. આ ભાજપની દ્રષ્ટિએ નથી કહેતો, પણ કોરોનાના સંક્રમણની અંદર તમામ લોકોએ જવાબદારી જવું છે. લાખો રૂપિયાની જાહેરાત કરીએ, 2 ગજ દૂરીથી લોકોને કહીએ કે માસ્ક ફરજિયાત પહેરો. વાતો થાય બધી, પણ ભારતીય જનતા પાર્ટીની સરકારે એક નીતિ નિયમ બનાવ્યા છે કે તેમના માટે ને તેમના પદાધિકારીઓ, તંત્રી ને મંત્રી માટે કોઈ નિયમ નહીં અને સામાન્ય માણસ બધા નિયમ લાગે. એટલે હું એબીપી અસ્મિતાના માધ્યમથી કહું છું કે ત્યાં પેટા ચૂંટણીની અંદર યોજાયેલો આ ભજન સમારોહ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા આના પગલા લેવા જોઈએ. તાત્કાલિક પણ એકેડેમિક એક્ટનું પણ ઉલ્લંઘન છે ને ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાનું જે મનીષભાઈ, આપને રોકવા માંગીશ. પ્રશાંતભાઈ વાળા આપણી સાથે જોડાયા છે. પ્રશાંતભાઈ, હજી પણ ભાજપના નેતાઓ, કાર્યક્રમો અને કાર્યકર્તાઓ જે છે એ કેમ સમજતા નથી અને બેદરકારી સતત કેમ ચાલે છે? શું કોવિડના નિયમો ભાજપના કાર્યકર્તાઓ કે નેતાઓને લાગુ નથી પડતા? જો કોવિડની જે ગાઈડલાઈન છે એ તમામ ગાઈડલાઈનને અનુસરીને જ ભારતીય જનતા પાર્ટી દ્વારા એનું જે કંઈ ચૂંટણી પ્રચારનું છે એ કાર્ય કરવામાં આવે છે. ક્યાંક ને ક્યાંક કોઈ જગ્યાએ ક્યાંય કાર્યકરોનો ઉત્સાહ ઉમળકો એને લીધે ક્યાંય કોઈ નિયમોનો ભંગ થતો હોય તો એની સામે પણ કાયદેસરના પગલા લીધા છે. આપણને ખ્યાલ છે કયા કિસ્સામાં પ્રશાંતભાઈ પગલા લેવામાં આવ્યા? ગઢડા સિટીમાં ભારતીય જનતા પાર્ટીના પદાધિકારી સામે પોલીસ કમ્પ્લેન પણ કરવામાં આવી છે. એટલે આ નિયમો બધા માટે સરખા છે. ફક્ત પદાધિકારી સુધી આ નિયમ સીમિત છે. નેતાઓ અગાઉ એબીપી અસ્મિતાના સત્યાગ્રહમાં અમે બતાવી ચુક્યા છે. ખાલી એક જ પદાધિકારી તમે નામ લો છો, પણ અને તમે કહો છો 1-2 છૂટક ઘટનાઓ, પરંતુ આ છૂટક ઘટના છે. આટલી મોટી સંખ્યામાં વારંવાર આ પ્રકારની, ગઈકાલે પણ જ્ઞાનીબેનના કાર્યક્રમમાં આ જ પ્રકારની સ્થિતિ હતી. હા, એટલે એ જ હું કહેવા માંગુ છું કે અમે તો એક જવાબદાર રાજકીય પક્ષ તરીકે અમે તમામ નીતિ નિયમોનું પાલન કરીએ છીએ. પ્રદેશ કક્ષાએ અમે એક કમિટી બનાવી છે કે દરેક 8 વિધાનસભામાં પણ એ વોચ રાખે, ગાઈડ કરે કે ભાઈ કોરોનાના નિયમનું સંપૂર્ણ પાલન થાય. પણ કોંગ્રેસના તમે તાઇફાઓ જોવો, એના કાર્યક્રમો જોવો તો સરેઆમ એ કોરોના ગાઈડલાઈનનો ભંગ કરે અને પાછી ઉપરથી સુફિયાણી વાતો કરી અને ભાજપ ઉપર આક્ષેપો કરે. એટલે આ બે મોઢાની કોંગ્રેસને. પ્રશાંતભાઈ, કોંગ્રેસને હમણાં છોડો, મનીષભાઈને બી પૂછી લઈશું, પરંતુ અત્યારે તમે કહો, આ જે કિસ્સો થયો છે, આજે આટલી બધી ભીડ ભેગી થઈ છે, કોરોના સંક્રમણ ફેલાવી સ્થિતિ છે, શું ફરિયાદ થશે ખરી કે દંડની જોગવાઈનો અમલ થવો જોઈએ કે નહીં? ક્યાંનો પ્રસંગ છે, કયા કાર્યકર્તા છે, કોણ છે, એ મારી પાસે માહિતી નથી. સુરત તમારું શું માનવું છે? ફરિયાદ થવી જોઈએ કે નહીં અને આ લોકોએ દંડ ભરવો જોઈએ કે નહીં? કોઈ પણ જગ્યાએ કોઈ પણ પાર્ટી હોય ક્યાંય લોકોએ ભીડ કરવી ન જોઈએ, ગાઈડલાઈનનું પાલન કરવું જોઈએ. હવે તમે જે પ્રસંગ બતાવો છો ક્યાંનો છે, શું છે, મારે સુરતનો છે. સુરતનો પ્રસંગ, પરંતુ જે કોઈ હોય, પરંતુ સૌ લોકોએ પોતે સંયમ જાળવીને નિયમોનું પાલન કરવું જોઈએ એવું અમે ચોક્કસ માનીએ છીએ. આ બંને જોડાઈ રહ્યા છો. અમારી સાથે રોનક પટેલ, અમારા એડિટર જોડાઈ ગયા છે. જી રોનક. પ્રશાંતભાઈ, આ સુરત યોગી ચોકનો ગઈકાલ રાતનો કાર્યક્રમ છે. પૂર્વ ધારાસભ્ય શ્રી અને ધારીના ઉમેદવાર જેવી કાકડિયા સાહેબનો ત્યાં કાર્યક્રમ હતો, સભા હતી,
અને અહીંયા ઉત્સાહની વાત નથી, અહીંયા તો જમણવારનું આયોજન છે. મારે એટલું જ તમારી જોડે જાણવું હતું, આપ જે પણ વિસ્તારમાં રહેતા હશો એ સોસાયટીના લોકો ખુલ્લામાં પ્રસાદ નથી વેચતા? આપ માનો છો નથી વેચતા ને? બરાબર નથી વેચતા ને? તો આ ભાજપના આ નેતાના કાર્યક્રમમાં ખુલ્લામાં ભોજન કેમ વેચાયું? આમાં ઉત્સાહની વાત નહોતી. ભોજન વેચાયું હકીકત છે, ખુલ્લામાં કેમ ભોજન વેચાયું? અને આ કોઈ ઉત્સાહ વાળો નથી, આ આયોજિત કાર્યક્રમ છે. મેં પહેલા કીધું એમ કે એક સભા હોય, મીટિંગ હોય, એ પૂરી થઈ જાય પછી આગેવાનો નેતાઓ તો ત્યાંથી નીકળી ગયા હોય, પછી કોઈ લોકલ કોઈ ભોજનનું આયોજન કર્યું હોય તો એમાં પણ ચોક્કસ રીતે તમામ ગાઈડલાઈનનું પાલન થવું જોઈએ. ભોજનનું આયોજન કરવાનો વાંધો નથી, પણ એમાં કોરોનાની જે ગાઈડલાઈન છે એ ગાઈડલાઈનનું સૌએ પાલન કરવું જોઈએ. એની જે કઈ મર્યાદા છે એ મર્યાદાનું ઉલ્લંઘન ચોક્કસ રીતે ન જ કરવું જોઈએ. પ્રશાંતભાઈ, આપણે તો ભૂખ્યા ને ભોજન પીરસવાળા લોકો છીએ. મને ખબર નથી કે આ કાર્યક્રમોમાં ભોજન પીરસીએ. ના, એટલે એ જ મેં કીધું કે કોઈ પણ જગ્યાએ ક્યાંય પણ આપણે સૌ લોકોએ એક જવાબદાર નાગરિક તરીકે સ્વયં એવું અમે ચોક્કસ માનીએ છીએ. આપ માનો છો પણ થતું નથી પ્રશાંતભાઈ. કોંગ્રેસ બી નથી કરતું. હું ફરીથી કહીશ, કોંગ્રેસે પણ આ પ્રકારના તમાશાઓ આટલા જ કર્યા. એક પણ કોંગ્રેસનો કાર્યક્રમ નથી સોશિયલ ડિસ્ટન્સિંગ ન જળવાતું. તો અમે પ્રદેશ લેવલે એક ટીમ પણ બનાવી. પણ તમારું એટલે તમારી ટીમનું નામ અને એવું માની કેવી રીતે શકાય? તમે ડિસિપ્લિન વાળા લોકો પાલન થાય એનું કડક રીતે પાલન થાય એનું ધ્યાન રાખે છે. પ્રશાંતભાઈ, આપ તો ડિસિપ્લિન વાળી પાર્ટીને રિપ્રેઝેન્ટ કરો છો, શિસ્તબદ્ધ પાર્ટી, અને નેતાએ કહ્યું કાર્યકર્તા નામ ભોજન સમારંભ કરે, આવું કેવી રીતે હોય પ્રશાંતભાઈ? અને મેં એ જ કીધું કે ભોજન સમારંભ કોનો હતો એ મારી જાણમાં નથી. ભારતીય જનતા પક્ષનો આ કાર્યક્રમ હતો. સુરત યોગી ચોકની અંદર આ કાર્યક્રમ હતો. ભારતીય જનતા પક્ષના ઉમેદવાર હાજર હતા, ચૂંટણી જારીમાં હતી, પણ અહીંયા કેમ કે મતદાતાઓ વધુ છે આપણે તમામ જાણીએ છીએ એટલે ત્યાં કાર્યક્રમ હતો. પહેલો સવાલ એ છે કે પ્રસાદ નહીં તો આ ભોજન કેમ? અને પ્રશાંતભાઈ, તમને નથી દુખતું? આ ભોજન તમને પચે? મને કહો. એટલે હું એ જ કહેવા માંગુ છું કે કોઈનું પણ સ્વાસ્થ્ય જોખમાય નહીં એ પ્રમાણે જ હંમેશા આયોજન કરવું જોઈએ. અને ભારતીય જનતા પાર્ટીએ તો અમે પ્રદેશ લેવલે એની સમિતિ પણ બનાવી છે કે આખે 8 વિધાનસભામાં કોરોના ગાઈડલાઈનનું પાલન થાય. બહાર જઈને કરી આવ્યા ને? 8 વિધાનસભા ક્ષેત્રમાં નહીં કરતા, બહાર જઈને કરી આવ્યા. એટલે એ પણ ત્યાં લોકલ શું છે શું નહીં એ જાણવું પડે. પણ અધરવાઇઝ અમે સંપૂર્ણપણે માનીએ છીએ કે આપણા સ્વાસ્થ્યની ચિંતા કરવી જોઈએ અને તમામ જગ્યાએ અને જ્યાં પણ સૂચના આપવાની હશે અમે કડક રીતે સૂચના આપીએ છીએ. સંપૂર્ણ પાલન, એક જવાબદાર નાગરિક તરીકે અમે તમામ ગાઈડલાઈનનું પાલન થાય એવું ઈચ્છીએ છીએ. અને આપે જે વાત કરી ને ગઢડાની, આપ વિશાલના કહેતા હતા કે ગઢડામાં ફરિયાદ નોંધાઈ, પણ એવી અસંખ્ય દ્રશ્યો તમે પણ જાણો છો, તમે પણ જોયેલા છે. ત્યાં ભારતીબેન શિયાળ બનીને આવ્યા અધ્યક્ષ, ગરબા થયેલા, ફરિયાદ નથી નોંધાઈ ને પ્રશાંતભાઈ? જો ફરિયાદ નોંધાવી જ જોઈએ તો ગઢડાના નાના કાર્યકર્તાઓ પર થઈને ત્યાં મોટા નેતાઓ પર કેમ નહીં? એટલે એ ગાઈડલાઈન આવ્યા પછી એનો અભ્યાસ, એસઓપી તો પહેલેથી હતી. જે ડિપાર્ટમેન્ટ વિભાગ છે જેની જવાબદારીમાં આવતું હોય એ લોકો પગલા લેતા હોય છે. એટલે એમાં જ્યાં પણ જરૂર લાગશે ત્યાં ચોક્કસ પગલા લેવાશે અને ક્યાંય પણ આગળ કોઈ કોરોના ગાઈડલાઈનની ભંગ ન થાય એવું અમે ઈચ્છીએ છીએ. પ્રશાંતભાઈ, આપ જોડાયા, ખૂબ આભાર. આપ પાલન કરો છો હું જાણું છું, પણ પક્ષના અન્ય કાર્યકર્તાઓને કહેજો અને કોંગ્રેસ વાળા ક્યારે મળે તો એમને પણ કહેજો, કારણ કે એમના કાર્યક્રમમાં પણ આ જ પ્રકારની અસીસ, આ જ પ્રકારના તાયફાઓ, આ જ પ્રકારના તમાશા કોંગ્રેસના કાર્યક્રમોમાં પણ થાય છે. અને જનતાને દર્દ થાય છે કે માના દર્શન કરવા ન જઈ શકીએ, મૂર્તિને વંદન ન કરી શકીએ ટચ કરીને, પણ ઈવીએમને ટચ કરવું પડશે, માનો પ્રસાદ ખુલ્લામાં ન લઈ શકીએ, પણ રાજનેતાના કાર્યક્રમમાં ભોજન પીરસાતું. આ તમામ જે વસ્તુઓ છે પ્રશાંતભાઈ, રાજનેતાઓ માટે જનતાને દૂર કરશે. જનતાને એટલા માટે જ કહું છું કે સંક્રમણને દૂર રાખવું હોય તો પણ આ સાચવવું જરૂર છે અને જનતા જોડે જોડાયેલા રહેવું હોય તો પણ આ પ્રકારના આયોજનો ન થાય જરૂરી. પ્રશાંતભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. તો રાજનેતાઓનો જમણવાર અને કોરોના સંક્રમણ ફેલાય તેવા દ્રશ્યો જ્ઞાનીબેન ઠાકોરે પણ ગઈકાલે આ પ્રકારે બેદરકારી દાખવી હતી. રઘુભાઈ દેસાઈ પણ રાધનપુરમાં જ્યારે કાર્યક્રમ યોજાયો ત્યારે તેમણે પણ બેદરકારી રાખી, માસ્ક પણ નહોતો પહેર્યો, સોશિયલ ડિસ્ટન્સિંગનો પણ ભંગ થયો હતો. તો નવરાત્રીમાં લોકો માતાજીનો પ્રસાદ ન ખાઈ શકે, અડકી પણ ન શકે, પરંતુ રાજનેતાઓ ભોજન સમારોહ યોજી શકે. અને મોટી વસ્તુ એ છે કે સુરતમાં આટલો મોટો કાર્યક્રમ યોજાયો પરંતુ સ્થાનિક પ્રશાસન કે પોલીસને ગંધ સુદ્ધા ના આવી એવું બને જ નહીં. તો ચૂંટણીની મોસમ છે ત્યારે આ પ્રકારે જે ગાઈડલાઈનનું પાલન થવું જોઈએ, આચારસંહિતાના નિયમોની સાથે સાથે કોઈની ગાઈડલાઈનનું પણ પાલન થવું જોઈએ, જેનું સરેઆમ ભંગ થઈ રહ્યો છે ભાજપના આ કાર્યક્રમમાં જે સુરતમાં યોજાયો હતો.